આજે તો કામમાં બપોર થઈ ગયા અને બપોરે વેડિયાની શરૂઆત કરી અને આજે તો મારે ઢોકળા બનાવવાના છે। તો જો ખારો મગાવ્યો હતો દીદી અરે ખારા વગરના કાંઈ ફૂલે નહીં ઢોકળા, એટલે મજા ન આવે, એટલે ખારો મગાવી લીધો। અને પછી મેં જોઈ લીધું, મેં તો કેટલું બેટર પડ્યું છે। આપણે સવારે એક ઘાણ બનાવ્યો હતો ટિફિનમાં ઉદયને, અને જો એક ઘાણ જે પડ્યો છે, આપણે એક ઘાણ થઈ રહે ને એટલું તો હજી આપણે મેં કીધું અત્યારે બનાવી નાખીએ બપોરે। અને જો બધાય વાટક્યામાં ભરવાનું કરી દીધું છે ચાલુ। જો કે વાટક્યામાં બહુ મસ્ત થાય ઢોકળા, એટલે મેં વાટક્યામાં બધામાં ભરી લીધા અને એક ડીશમાં ભરી લીધા। અને પછી જો આવા કંઈક લાલ મરચું ચટણી ઉપર ભભરાવીને જો આવા કંઈક થઈ ગયા છે ઢોકળા। અને અમારે સવારની રોટલી પડી છે અને આ છે મગનું શાક, આવું કંઈક છે બધું બપોરામાં। અને આ છે આપણે મરચાં ખાટા। તો હાલો બધા જમવા આવે, આપણે જમી લેવી। અને પછી મારે આ હાબુ કોથળીમાં પેક કરવાના હતા। જોકે અત્યારે ચોમાસાના ઓલા થઈ જાય એટલે મેં કોથળીમાં પેક કરવાનું કરી દીધું ચાલુ। જો પેક કરીને બધાએ તૈયાર કરી નાખ્યા છે અને બધાએ હાબુ નોખા નોખા બનાવ્યા છે મેં, ડવના ને એલોવેરાના ને ગુલાબના ને એવા બધા છે, બીટના ને ચારકોલના ને એ બધા હાબુ છે આ। અને તમારે કોઈને મંગાવવો હોય તો કમેન્ટમાં કહેજો। અને પછી મારે જો બીજો ઘાણ કરવાનો હતો, તો પછી હું મળી પાછી સુધારવા, તો બધું સુધારીને તૈયાર કરી નાખ્યો। અને જો એક ઘણ બની ગયો ને આ બીટનું મારે બનાવવાનો છે પાછો। તો જો આ બીટના બનાવ્યા છે, જો એ રીતના મસ્ત બની ગયા છે બીટના હાબુ, બીટ ને ગુલાબના। અને આ રાઈસ પટેટો અને હળદરના છે, આ નેચરલ હાબુ બનાવી છે આપણે। તમારે કોઈને જોતા હોય તો કમેન્ટમાં કહેજો।